સૌરાષ્ટ્રની 250 વર્ષ જૂની સંસ્થા સત્તાધાર જે હાલમાં વિવાદનું કેન્દ્ર બની ગઈ છે અને તેને લઈને હાલમાં અનેક આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકો સત્તાધારના મહંત વિજય બાપુ ઉપર આરોપ લગાવી રહ્યા છે કે મહંત વિજય બાપુ દ્વારા સત્તાધારમાં કાળા કામો કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજા અન્ય સંતોને મહંતો જે છે તે મહંત વિજય બાપુને સહકાર આપી રહ્યા છે। તો આ અંગે હવે ઘોઘાવદરના જીવન સાહેબ શું કહી રહ્યા છે સત્તાધારને લઈને તે સાંભળી લઈએ। એક દુઃખ છે જે આપણે મીડિયામાં આ યુટ્યુબ ચેનલો ઉપર પછી જે સમાચારો આવે છે, ધાર્મિક જગ્યાઓની અંદર જે કૌભાંડો થઈ રહ્યા છે એ બાબતનું આપણને દુઃખ છે। અને એટલા માટે દુઃખ છે કે આ કૌભાંડ થયા છે ને થાય છે એનું દુઃખ નથી, દુઃખ મને એ વાતનું છે અને આપને પણ હોવું જોઈએ કે આપણી આ પછાત સમાજના લોકો, એસસી એસટી અને ઓબીસી સમાજના લોકો જ આ મંદિરોને, મસ્જિદોને અને ગુરુદ્વારાઓને સમર્થન આપતા હોય છે। ત્યારે આ લોકોને જ્યારે આવી બધી વાતો બહાર આવે તો પણ સમજણ નથી પડતી કે આ લોકોની માનસિકતા શું કહે છે, આ લોકોની ભાવના કેવી છે। અરે ભાઈ, આમાં કોઈને ક્યાંય ભક્તિ ઉભરાઈ ગઈ હોય એવું દેખાતું નથી, ફક્ત આ લોકોને પૈસા સાથે મતલબ છે। અગર જો પૈસા સાથે મતલબ ન હોય તો આવા બધા ગંદી વિચારધારી વાતો સમાજની આગળ ઉજાગર કરવાનું કારણ શું હોઈ શકે? આજ સુધી નહીં ને જ્યારે તમને ને મને અહીંયાથી હટાવવાની કામગીરી કોઈ કરે એટલે આપણે એની વિરુદ્ધમાં ગંદી વાતને જાહેર કરીએ છીએ, એ સાબિત છે। અને એવું ન હોત તો અત્યાર સુધી કેમ નહોતું જાહેર કરવામાં આવ્યું કે સત્તાધારની જગ્યામાં મહંત જે છે તે આવી વિચારધારા ધરાવે છે, એવું શા માટે જાહેર નહોતું? જ્યારે અમુક લોકોને કોઈ કારણોસર ત્યાંથી હટાવવાની વાત ઊભી થઈ ત્યારે એ લોકોએ આવી વાત ઊભી કરી અને ત્યાર પછી તો આ મોટું જબરદસ્ત કૌભાંડ ઊભું થઈ ગયું। પણ એની પાછળ આપણે બધા મીડિયાવાળાએ આટલું બધું નહીં ચગાવવું જોઈએ, કારણ કે એ કોઈ એના કર્મ છે એ ભરશે, આપણું કર્મ આપણે ભોગવવાનું છે। કોકના કર્મને હાથમાં લઈ અને હળિયું નહીં કાઢવી જોઈએ। અને આ સત્તાધારનો એક બીજો ઇતિહાસ છે, કદાચ કોઈને ખ્યાલ હોય યા ન હોય તો એ મને ખબર નથી, પણ મને ખબર છે ત્યાં સુધી મેં જે જોયું છે, મેં જે અનુભવ્યું છે એ વાત હું રજૂ કરવા જઈ રહ્યો છું। દોસ્તો સાંભળો, સંત જીવન સાહેબની જગ્યા જે રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આવેલી છે અને જ્યાં જીવન દાફડા નામની એક ભક્ત થઈ ગયા, કવિ થઈ ગયા, કારણ કે કવિતા ભજન આ લખે અને કવિ કહેવાય, પણ આને ફક્ત કવિ કહેવામાં આવે। અને જે અનુમાનની વાતો કરી અને લખતા હોય ને કાવ્ય, એને ખાલી કવિ કહેવામાં આવે। એટલે આવા ભક્ત કવિ જેને દાસી જીવન નામથી લોકો પણ જાણે છે અને દાસી જીવન સાહેબના નામથી પણ જેને સંબોધન કરવામાં આવે છે, એવા
દાસી સંત જીવણ સાહેબની જગ્યામાં આપણે જ્યારે જઈએ ત્યારે એ મંદિરની અંદર તમે દ્રષ્ટિ કરો ને ત્યારે તમને ખબર પડે, અને એ પણ તમે મહાત્માને પૂછો તો ખબર પડે. ત્યાં જે મૂર્તિઓ છે મંદિરની અંદર, એમાં ગીગાવની મૂર્તિ છે સત્તાધારવાસી. શા માટે અહીંયા આ મંદિરમાં રાખવામાં આવ્યા? ગીગાપાને મૂર્તિને જીવન સંતની જગ્યામાં શા માટે રાખવામાં આવ્યા? આની પાછળનું રહસ્ય શું છે? આની પાછળનું કારણ શું છે? આ આપણે જાણવું એ જરૂરી છે. અને એ જે તે સમયના મહાપુરુષો સંત જીવણ સાહેબ અને સત્તાધાર નિવાસી એવા આપા ગીગવ સાહેબ, ગીગવનાથ, ગીગવ મહાત્મા, અને જ્યારે બંને ભેગા હશે અને જે વાર્તાલાપ થયો હશે તો એની અંદર શું હકીકત છે એ ખરેખર સમજવું અને ડાયા માણસોએ આની અંદર ઉતરી અને તલાશ કરવી જોઈએ. ઘોઘાવદર નિવાસી સંત જીવણ સાહેબની જગ્યાના વર્તમાન સમયના જે જાણીતા અને ખ્યાતિ પામેલા હોય એવા શ્રી 1008 મહામંડલેશ્વર શ્યામલદાસ મહારાજને જાતે જઈને ખરેખર પૂછી અને એ અર્થને સાબિત કરવાની કોશિશ કરવી જોઈએ કે આ જગ્યાની અંદર સંત જીવણ સાહેબની જગ્યાની અંદર જીવણ સાહેબના પછીના એમની પ્રાણલિકાના જે સંતો હોય યા મહાપુરુષો હોય એ સિવાયના આ આપા જગ્યાની મૂર્તિ શા માટે છે? આની પાછળનું કારણ શું છે? આ હકીકત કેવી અને કેમ છે? આને આપણે ખરેખર જાતે જઈને જાણી લેવું જોઈએ. પરંતુ મેં એવું જાણ્યું છે કે એ વાત એવી છે કે આની અંદર આપા ગીગાની અને જીવનની એક શરતના આધારિત વાત ઊભી થયેલી હતી, અને એમાં વાસ્તવિક વાત એમ છે કે સત્તાધારની ગાદીએ જે મહાપુરુષને બેસાડવામાં આવે એ મહાપુરુષને જીવણ સાહેબની જગ્યાના મહંત પાસે જીવણની જગ્યામાં આવી અને ટીલાવાનો અધિકાર હતો. હવે જો આ ટીલાવાનું આ લોકો ભૂલી ગયા હોય સત્તાધારવાળા, તો એ બોલવું મિથ્યા થયું કહેવાય મહાપુરુષનું, અને જ્યારે જ્યારે મહાપુરુષનું બોલવું મિથ્યા થાય એટલે પરિણામ ભોગવવું પડે. અને મને એવું લાગે છે કે આમાં એવું કંઈક હોય તેવું દેખાય છે. તો ડાયા પુરુષોએ અને સમજદાર મહાપુરુષોએ અને દરેક આજે અત્યારે હાલ મીડિયા સમક્ષ અને મીડિયા અને આ યુટ્યુબ ઉપર દરેકની ચેનલોમાં આ વાયુ વેગે સમાચાર આપી રહ્યા છે, તેઓએ પણ જાતે સત્તાધારની વાત લઈ અને જીવણ સાહેબના ઘોઘાવદર ગામે જઈ અને હાલ વર્તમાન સમય શ્રી 1008 મહામંડલેશ્વર એવા શ્યામલદાસ મહારાજને મળવું જોઈએ અને પૂછવું જોઈએ કે મહારાજ આપ જણાવો કે આ જીવણ સાહેબની જગ્યામાં અને એમાં આ મંદિરના અંદર આપા ગીગાની મૂર્તિ શા માટે છે? આનું રહસ્ય શું? એ ખરેખર જાણો અને પછી મેદાનમાં રજૂ કરો કે આ સત્તાધારમાં ગંદકી આવી ફેલાણી એની પાછળનું કારણ આવડવા હશે એવી આપ ખરેખર જાહેરાત કરી શકો છો. કારણ કે સંત જીવણ સાહેબની જગ્યામાં એમની મૂર્તિ છે આપા ગીગાની, તો એની પાછળનું કંઈક કારણ છે, અને જે કારણ છે એ સ્વયં જગ્યાના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર એવા શ્યામલદાસ મહારાજને મળો અને મળીએ, અને ત્યારે જ આ હકીકત બહાર આવે
અને ત્યારે જ સમાજને આપણે સાચો સંદેશો આપવો જોઈએ કે હકીકત સંત જીવનમાં અને આ મહાપુરુષ આપણા ગીગામાં ફરક કેટલો અને વાત કેવી હતી. એનું મંદિર ઘોઘાવદરનું જે છે એમાં એમની મૂર્તિ શા માટે રાખવામાં આવી છે, આ તપાસ કરાવવી જોઈએ. અને પછી સંદેશ સાહેબ સંતો અને મહાપુરુષોએ મળી અને આ જાહેર સમાજને આપવો જોઈએ.